દાહોદમાં ગમખ્વાર અકસ્માતમાં 29 લોકો ઘાયલ થયા છે। ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત થયું છે। 29 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। દાહોદ નજીક રાબડાલ પાસે બની છે અકસ્માતની આ ઘટના। મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જતી હતી બસ। ટાયર ફાટતા બસ રસ્તા નજીક ખાડામાં ઉતરી પલટી। 5 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો પોલીસ, ફાયર અને હાઈવે ઓથોરિટી સહિતની ટીમ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। રિલાયન્સ અમેરિકામાં નવી તેલ રિફાઇનરી બનાવશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટાંક્યું છે કે ટેક્સાસમાં રિલાયન્સની મદદથી રિફાઇનરી લગાવવા જઈ રહ્યા છે। સાથે ઉમેર્યું કે આ 50 વર્ષમાં પહેલી નવી અમેરિકી તેલ રિફાઇનરી હશે। ટ્રમ્પે રોકાણ માટે રિલાયન્સનો આભાર માન્યો છે। તો રિલાયન્સ અમેરિકામાં નવી તેલ રિફાઇનરી બનાવશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટાંક્યું છે કે ટેક્સાસમાં રિલાયન્સની મદદથી રિફાઇનરી લગાવવા જઈ રહ્યા છે। સાથે ઉમેર્યું કે આ 50 વર્ષમાં પહેલી નવી અમેરિકી તેલ રિફાઇનરી હશે। ટ્રમ્પે રોકાણ માટે રિલાયન્સનો આભાર માન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ અંગે ચર્ચાની શક્યતા। ખાડી દેશમાં યુદ્ધની ગુજરાતમાં થતી અને થનારી અસર અંગે કેબિનેટમાં થશે ચર્ચા। ગેસ અને અન્ય ઇંધણના પુરવઠા તેમજ સપ્લાય અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે। તો રાંધણ ગેસના પુરવઠા અને સપ્લાય અંગે કેબિનેટમાં ચર્ચા થશે। વિધાનસભાના બાકી રહેલા બજેટ સત્રના કામકાજ અંગે કેબિનેટમાં થશે ચર્ચા। ટેકાના ભાવે જણસોની ચાલી રહેલી ખરીદીની કેબિનેટમાં સમીક્ષા થશે। તો ઉનાળુ વાવેતર અંગે, કૃષિ માટે પાણી અને વીજળીના આયોજન અંગે પણ ચર્ચા થશે। અન્ય સમાચારની વાત કરીએ તો જેતપુર શહેરમાં ઘરની બહાર નીકળવું એટલે સીધો મોતનો સામનો કરવા બરાબર છે। એટલા મોટા માટે એવું કહેવામાં આવ્યું છે કેમ કે જેતપુરના અનેક રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહ્યા છે રખડતા શ્વાન। છેલ્લા 10 જ મહિનામાં 3250થી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા। સરકારી દવાખાનામાં ગત માસે 570 જેટલા લોકોએ સારવાર લીધી છે। સરકારી ચોપડે નોંધાયેલો આ ભયાનક આંકડો નગરપાલિકાની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે। સરકારની ગ્રાન્ટ હોવા છતાં ખસીકરણના નામે મીંડું છે અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। રખડતા શ્વાનને લઈને હવે લોકોનો રોષ ચરમસીમા પર છે। જાગૃત નાગરિકોએ સમૂહમાં નગરપાલિકાની કચેરીએ જઈ ચીફ ઓફિસર સાહેબને યોગ્ય રજૂઆત કરવી જોઈએ। કારણ કે નગરપાલિકાના સદસ્યોને રજૂઆત કરવાથી આ પ્રશ્ન પૂરો નહીં થાય। કારણ કે સદસ્યો તો ભાગ બટાઈ કરવામાં મશગુલ છે। એને આ તમારી લોકોની સમસ્યાઓમાં, લોકોના પ્રશ્નમાં કોઈ રસ નથી। એટલે સમૂહમાં લોકોએ ચીફ ઓફિસર પાસે જવું પડશે અને કહેવું પડશે કે હવે અમારે ઘરની બહાર કેવી રીતે નીકળવું। હવે આંકડા જોવા જઈએ તો ગત એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીના ટોટલ આંકડાઓ અંદાજિત 3250થી જેટલા થવા જાય છે। એટલે મંથ વાઇઝ જોઈએ તો અંદાજે 300 જેટલો આંકડો આવે છે અને છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં 352 કેસીસ કૂતરા અને બીજા અન્ય પ્રાણીઓ કરડવાના આવેલા હતા। બીજી તરફ પાલિકાના અધિકારીનું કહેવું છે કે શ્વાનના ત્રાસને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કલેક્ટર પાસે 20,000 ચોરસ મીટર જગ્યા એનિમલ હોસ્ટેલ માટે મંગાવવામાં આવી છે। નગરપાલિકા હજુ સર્વે, ટેન્ડર અને જગ્યાની માપણીમાંથી બહાર આવી શકી નથી। જ્યારે બીજી તરફ રોજે રોજ માસૂમ બાળકો અને નાગરિકો શ્વાનનો શિકાર બની રહ્યા છે। નગરપાલિકા દ્વારા ડોગ માટે થઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જગ્યાની માંગણી માટે થઈને માનનીય કલેક્ટર સાહેબને દરખાસ્ત કરેલી હતી। એના આધારે ડીએલઆરની માપણી થઈ ગઈ છે। ડીએલઆરની માપણી થયા બાદ એનિમલ હોસ્ટેલ તરીકે 2000 સ્ક્વેર મીટરની જગ્યા, 20,000 સ્ક્વેર મીટરની જગ્યા નગરપાલિકાએ માંગણી કરેલી છે। માંગણી થયા બાદ એનિમલ હોસ્ટેલ બાબતની આગળની કાર્યવાહી થશે। હાલમાં શહેરી વિસ્તારની અંદર કૂતરા પકડવા માટે થઈને કુલ ટોટલ કેટલા કૂતરાઓ છે એનો બધીનો સર્વે કરવો પડશે। તો જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર દિન પ્રતિદિન આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। પરંતુ બહેરા અને મૂંગા બની ગયેલા પાલિકા તંત્રને લોકોની કોઈ પડી નથી।
રાજકોટના જેતપુરમાં જગતના તાત પર આફત વરસી છે. ખીરસરા રોડ પર તૈયાર ઘઉંના પાકમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. ખીરસરા રોડ પર અચાનક એવી વિકરાળ આગ લાગી કે જોત જોતામાં 15 થી 20 વીઘા ઘઉંનો પાક રાખના ઢગલામાં ફેરવાઈ ગયો. આગ એટલી ભયાનક હતી કે પોતાની નજર સામે જ રોજી રોટી છીનવાઈ જતા ખેત મજૂર પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ખેતરમાં વાવેતર કરનાર અને રાત દિવસ એક કરનાર ભાગ્યા પરિવાર પોતાની નજર સામે આખું વર્ષનું સપનું રોડાતું જોઈને રડી પડ્યા હતા. સંપૂર્ણ પાક બળીને ખાક થઈ જતા ખેડૂત પાયમાલ થવાના આરે આવી ગયા છે. તો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ખેડૂતને લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે. મારે 14 વીઘાના ઘઉં છે તે કોઈ અગ્રહ કારણોસર આગ લાગતા બળીને ખાક થઈ ગયા છે. બાજુમાં મારા કાકાનું ખેતર છે તેને પણ 4-5 વીઘાના ઘઉં બળી ગયા છે અને થોડું ઘણું 4 વીઘાનું છે તેમાં હાર્વેસ્ટર હાલે છે. આગ લાગવાનું કારણ કોઈ નક્કી નથી થયું. રોડ ઉપરથી આગ લાગી છે, ક્યાં કારણે આગ લાગી નક્કી નથી થયું. કઈ અમારી માંગ કે યોગ્ય વળતર આપે સરકાર. ફાયર ડિપાર્ટમેન્ટમાં ફોન આવતા અહીંયા આગ લાગેલી છે અવની ડાંગની બાજુમાં, અને એક્ઝેક્ટ પૂર્વના પુલ પાસે આગ લાગેલી છે અને 15 વીઘા જેવા ઘઉં બળી ગયા છે, 2 વીઘા જેવા રહ્યા છે અને આગ પણ સંપૂર્ણપણે કાબુ પાવી લીધો છે. મહેસાણાના કડીના રાજપુર ગામની સીમમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી. ડીપી સ્કૂલની પાછળ આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીમાં અગમ્ય કારણોસર શેડ નીચે રાખવામાં આવેલા લાકડા કાપવાના મશીન અને રો મટીરીયલમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ વધુ પ્રસરતા લાકડાનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કડી નગરપાલિકાના 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. તો લાકડાનું રો મટીરીયલ અને મશીન બળીને ખાક. ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદના વટવા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 22 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પરિણીતાના પરિવારજનોના જણાવ્યા મુજબ લગ્ન બાદથી પતિ અને સાસરિયા તરફથી દહેજની માંગણી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, ઘટનાના એક દિવસ પહેલા પરિણીતાએ માતાને ફોન કરી પતિ સાથે થયેલા ઝઘડાની વાત કરી હતી. ઝઘડા દરમિયાન પતિએ તેને માર માર્યો હતો, જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન મોડી રાત્રે તેને ઘરના રૂમમાં લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આપઘાત કેસમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પિયરે જઈ અને વાત કરેલી કે ભાઈ મને આ લોકો હેરાન કરે છે અને પૈસા માગ કરે છે, જેથી કરીને એની મધરે જે જગ્યાએ વાગ્યું છે તેના માટે દીકરીને લઈ એલજી હોસ્પિટલ સરકારી મણિનગર ગયેલ. એને દવા કરાવી અને એને પ્રાથમિક સારવાર આપી અને સમજ કરેલી કે ભાઈ આપણે આવા ઝઘડા ચાલતા રહે નાના મોટા, એમ કરી એને પરત પોતાના સાસરી મોકલી દીધેલું. જેથી આ દીકરી જે છે ગઈકાલે રાત્રે ફરીથી આ સાસરિયા પક્ષે ઝઘડો કરી અને હેરાન કરતા એ લોકોને ત્રાસથી કંટાળી જઈ મોડી રાત્રે 3 વાગ્યે પોતાના ઘરની અંદર એક લોખંડના હુકની અંદર દુપટ્ટાથી પોતે સુસાइड करेल છે. मेरे पास में बोलते थे तो मैं आता था और मैं समझा बुझा के मैं उसको वापस घर भेज देता था कि चलो घर की बात है, अपने समझौता कर लेते हैं. लेकिन छिले इनका 6 महीने से इसी तरीके से चला और उसके बाद में कल की रात में ये लोगों ने अपनी हद पार कर दी. ये लोगों ने मार झोड़ करे और उसको सुसाइड कर दिया. સુરતના